ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 7માં હું હર્ષાબેન પુરોહિત. આજે આપણે ધોરણ 7માં પાઠ નંબર 10 અખબારી નોંધ. બરાબર, આપણે અખબારી નોંધ વિશે ભણ્યા. હવે આપણે અખબારી નોંધ જે ભણી ગયા એનો અભ્યાસ ભણવાનો છે. બરાબર છે ને? કે હવે આપણે અભ્યાસની અંદર પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નો આપણે જોવાના રહેશે. અખબારી નોંધની અંદર તમારે પાઠનું હેડિંગ મારી અને આપણે જે રીતે ભણીએ છીએ એ રીતે પહેલાં શબ્દ સમજૂતી લખવાની. બરાબર. હવે અખબારી નોંધનું અભ્યાસની શરૂઆત કરવા માટે આપણે જઈ રહ્યા છીએ. તો પહેલો પ્રશ્ન છે આપણો કે નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પો સામેથી સાચો વિકલ્પ શોધી અને ક્રમ અક્ષરના પ્રશ્નની સામે લખો. નંબર 1, અખબાર શબ્દ મૂળ કઈ ભાષાનો છે? તો એમાં આપણને 4 વિકલ્પો આપેલા છે. પહેલો વિકલ્પ છે ક ગુજરાતી, બીજો વિકલ્પ છે ખ અરબી, ત્રીજો વિકલ્પ છે ઘ હિન્દી અને ચોથો વિકલ્પ છે ઘ સંસ્કૃત. તો આપણો જવાબ છે ઘ સંસ્કૃત. પછી આગળનો પ્રશ્ન કે અંગત કે સંસ્થાકીય સમાચારો અખબારો વિનામૂલ્ય છાપીને. તો એમાં પહેલો વિકલ્પ છે વાચકોને વિવિધ માહિતી પહોંચાડે છે. ખ લોકોના હૃદયમાં પોતાની સારી છાપ ઊભી કરે છે. પછી ત્રીજો છે ઘ પોતાનો સમાજ ધર્મ અદા કરે છે. અને ચોથો ઘ માણસની જિજ્ઞાસા સંતોષે છે. બરાબર છે? એવો વિકલ્પ છે ને? તો આપણો જવાબ શું છે એમાં તમને ખબર છે? આપણો જવાબ છે કે પોતાનો સમાજ ધર્મ અદા કરે છે. આપણો જવાબ છે ઘ ગણપતિનો ઘ પોતાનો સમાજ ધર્મ અદા કરે છે. પછી આગળનો પ્રશ્ન કે અખબારી નોંધ પ્રગટ કરવા માટે વિનંતી પત્ર કોને સંબોધીને લખવાનું હોય છે? બરાબર. તો એમાં આપણો પ્રશ્ન જવાબ છે કે ક સંત્રીને, ખ મંત્રીને, ગ જંત્રીને અને ઘ તંત્રીને. તો આપણો જવાબ છે ખ મંત્રીને. બરાબર. પછી દરરોજ પ્રસિદ્ધ થતા સમાચાર પત્રને શું કહે છે? એવો જ પ્રશ્ન છે. તો દરરોજ જે સમાચાર પત્ર રજૂ થતું હોય એને શું કહેવાય? આપણે અહીંયા એવું આપણને એક શબ્દ આપેલું છે. તો દરરોજ જે સમાચાર પત્ર રજૂ થતો હોય એને શું કહેવામાં આવે છે? એનો જવાબ છે અહીંયા આપેલું છે. તો ક દૈનિક સમાચાર પત્ર, ખ પખવાડિક સમાચાર પત્ર, ઘ સાપ્તાહિક સમાચાર પત્ર અને ક માસિક સમાચાર પત્ર. તો દૈનિક સમાચાર પત્ર જે છે એને કરવા માટે એનો જવાબ છે ક દૈનિક સમાચાર પત્ર. પછી અહીંયા આપેલું છે કે 5મો વિકલ્પ કે અંગ્રેજીમાં સમાચાર માટે કયો શબ્દ પ્રચલિત કરવામાં આવ્યો છે? તો એમાં 4 ઓપ્શન આપેલા છે. એમાં 4 ઓપ્શન કયા કયા આપેલા છે? તો ન્યૂઝના સ્પેલિંગ સાચા અને ખોટા આપેલા છે. તમને બધાને ન્યૂઝનો સ્પેલિંગ આવડતો જ હશે. ક તો NENSEW, ખ NESW, ઘ NEWS,
અને NWES, તો એમાં સાચો સ્પેલિંગ છે NEWS, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક પ્રશ્ન જે વાંચ્યો કે અંગત કે સંસ્થાલક્ષી સમાચાર અખબારો વિનામૂલ્ય છાપે છે, તો એની અંદર મેં તમને એવું કીધું કે પોતાનો સમાજ ધર્મ અદા કરે છે એ પણ આવે, અને તમારે એનો સાચો જવાબ એ આવે, અને લોકોના હૃદયમાં પોતાની સારી છાપ ઊભી કરે છે એવું આપેલું છે. પણ આપણો જવાબ એ ના આવે. આપણે જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે જ પોતાનો સમાજ ધર્મ અદા કરે છે એ જવાબ આપણો સાચો છે, બરાબર છે. હવે આપણો પ્રશ્ન નંબર બીજો કે નીચેના દરેક પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. તમારા ગામમાં કયા કયા અખબારો આવે છે? તો તમારા ગામમાં જે પેપર આવતા હોય એના વિશે આપણે લખવાનું છે. તો તમારા ગામમાં કયા કયા પેપરો આવે છે? અખબાર એટલે પેપર. તો લખવાનું કે અમારા ગામમાં આ અખબારો આવે છે: દિવ્ય ભાસ્કર, ગુજરાત સમાચાર, સંદેશ, જનસત્તા, ગુજરાત મિત્ર, ફૂલછાપ અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વગેરે પેપર અમારા ગામમાં આવે છે, બરાબર. એ રીતે લખવાનું. પછી પ્રશ્ન નંબર 2, અખબારી નોંધ કયા કયા શીર્ષક હેઠળ છપાતી હોય છે? તો આપણે આગળ જોયું એ પ્રમાણે અખબારી નોંધના 4-5 જે શીર્ષક હતા એ શીર્ષક આપણે 5-6 એવા શીર્ષક હતા, એ શીર્ષક વિશે અખબારી નોંધ છપાતી હતી એ વિશે આપણે જોયું. તો હું હવે તમને કહું છું કે અખબારી નોંધ કયા કયા શીર્ષક વિશે છપાતી હોય છે. તો અખબારી નોંધ નીચે આપેલા શીર્ષકો હેઠળ છપાતી હોય છે. ચોપડીમાં આ પ્રશ્નનો જવાબ આપેલો છે. બધા પ્રશ્નોના જવાબ ચોપડીમાં આપેલા જ છે. હવે એમાં જો નીચે આપણે લખ્યું કે અખબારી નોંધ કયા કયા શીર્ષક હેઠળ છપાતી હોય છે, તો એનો જવાબ છે કે અખબારી નોંધ નીચે આપેલા શીર્ષક પ્રમાણે છપાતી હોય છે: 1. સાહિત્યિક, 2. ઇનામ વિતરણ, 3. વ્યાખ્યાન, 4. ધાર્મિક સમાચાર નોંધ, 5. અવસાન, બેસણું કે મૃત્યુ નોંધ, 6. સર્વધર્મ સભા અને 7. વિવિધ સમાચાર વગેરે વિશે અખબારી નોંધ છપાતી હોય છે. પછી પ્રશ્ન નંબર 3 કે સમાચાર પ્રકાશિત કરવા વિનંતી પત્ર કોને સંબોધીને લખવો પડે છે? તો આપણે એનો જવાબ લખવાનો છે કે અખબારી નોંધ કે સમાચાર પ્રકાશિત કરવા વિનંતી પત્ર કોને સંબોધીને લખવો પડે છે એવો જ પ્રશ્ન છે. તો એનો જવાબ છે કે સમાચાર પ્રકાશિત કરવા માટે વિનંતી પત્ર તંત્રીને સંબોધીને લખવો પડે છે. પછી આગળનો પ્રશ્ન કે સમાચારો પ્રકાશિત કરવા વિનંતી પત્રોની કઈ વિગતો જરૂરી છે? તો સમાચાર પત્રો પ્રકાશિત કરવા નીચે મુજબ વિગતો જરૂરી છે: સમાચાર મોકલનાર વ્યક્તિનું સ્થાન અને સરનામું, સમાચાર નોંધ પ્રકાશિત કરવાની તારીખ, સમાચાર નોંધની વિગતો શક્ય હોય તો ઉલ્લેખ, સમાચાર વિષયક પુરાવાના કાગળ, સમાચાર મોકલનારની સહી અને સમાચારની લેખિત વિગત. આટલું આપણે જોવાનું હોય છે, બરાબર. પછી અખબારી નોંધ લખતી વખતે કયા 5 W ધ્યાનમાં રાખવા પડે
છે. તો આપણે આગળ જોયું હતું તેમ અખબારી નોંધ લખતી વખતે યાદ રાખવાના 5 W. એમાં પહેલું શું, WHAT વોટ એટલે શું. બીજું ક્યાં, WHER વેર એટલે ક્યાં. ત્રીજું ક્યારે. આ બધા ક્યાં, ક્યારે, શું, કોણ એ લખો ને એની પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનો. બરાબર. ક્યારે તો WHEN વેન. શા માટે તો WHA વે. અને કોણે એની પાછળ પણ પ્રશ્નાર્થ કરવાનો. હુ, WHO હુ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. એવી રીતે લાઈનમાં એક પહેલાં ઉપર લખવાનું, લીટીમાં લખવાનું કે અખબારી નોંધ પ્રકાર લખતી વખતે કયા 5. પછી પણ આમ ભેગું નહીં લખી નાખવાનું. એક એમાં શું, પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું. પછી વોટ, પછી સામે વોટ ગુજરાતીમાં લખવાનું, વચ્ચે સ્પેલિંગ લખવાનું. એવી રીતે એક લીટીમાં એક જ લખવાનું. એવી રીતે વ્યવસ્થિત રીતે લખવાનું રહેશે. બરાબર. એટલે એ બધું વ્યવસ્થિત રીતે ધ્યાનમાં રાખવું પડે. આ રીતે તમારે તમારી પાકી નોટમાં અભ્યાસ જે મેં સમજાયો એ પ્રમાણે પહેલાં શબ્દાર્થ અને પછી તમારે તમારો અભ્યાસ લખવાનો રહેશે. ફરીના વિડીયોમાં મળીશું ત્યારે આપણે સ્વાધ્યાય ભણીશું.